ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાડલી ગામનો એક પરિવાર પોતાના 3 બાળકોની દુર્લભ બીમારી સામે લડી રહ્યો છે। બાળકો અતિશય વજનની સમસ્યાથી પીડિત છે। વધુ પડતો વજન બાળકો માટે ગંભીર પડકાર ઊભા કરી રહ્યું છે। હાલમાં આ બાળકના પિતા પોતાના 3 સંતાનને સાથે લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવારની આશાએ આવ્યા છે। મોટાપાની બીમારીથી પીડિત 3 બાળકોના પિતા રમેશભાઈ સામાન્ય ખેત મજૂર કામ કરે છે। 16 વર્ષની દીકરી યોગિતા, 14 વર્ષની દીકરી અમીશા અને 12 વર્ષનો દીકરો હર્ષ આ ત્રણેયને જન્મના થોડા જ મહિના પછી અસામાન્ય રીતે વજન વધવાની શરૂઆત થઈ ગઈ। દર વર્ષે તેમનું વજન સામાન્ય બાળકો કરતાં 10 ગણું વધારે વધી રહ્યું છે। હવે પહેલાં તો જન્મથી જ એનો ઓવરવેટ વજન ધરાવે છે, તો 3-4 વખત 2 વખત સિવિલમાં આવ્યા હતા ત્યારે ટ્રીટમેન્ટ મળી ગઈ હતી, પણ 7 વર્ષથી એ લોકોનું વજન ઓવરવેટ વધારે થાય છે, તો એના હિસાબથી પોતાનું જે રૂટિન કાર્ય છે, જે ભણવાનું છે એ પણ છોડી દીધું હતું। તો તાત્કાલિક પાછા અમે ત્યાં ઉના સરકારી ડૉક્ટર દ્વારા અને જે તંત્ર દ્વારા અમને તાત્કાલિક પાછા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। 4 દિવસ તો અમે સિવિલ અંદર છે, અત્યારે રિપોર્ટ ને બધું કાર્યવાહી ચાલુ છે। આ અગાઉ પણ 2 બાળકોને સારવાર આપવામાં આવી હતી। વર્ષ 2013-14માં જ્યારે આ પરિવારની સ્થિતિ મીડિયામાં સામે આવી હતી ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મદદથી તેમને અમદાવાદ સિવિલમાં 2 મહિના સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી। તે સમયે 2 દીકરીની બેરિયાટ્રિક સર્જરી પણ કરવામાં આવી હતી। જોકે 5-6 વર્ષ પછી ફરીવાર તેમનું વજન વધવા લાગ્યું ત્યારે પરિવાર ફરી ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો છે। પેશન્ટને આપણે સિવિલમાં લાવવામાં આવ્યા છે, એમાં 2 દીકરીઓ છે, 1 દીકરો છે। 2 દીકરીની ઉંમરની વાત કરીશ તો 13 વર્ષ અને 16 વર્ષની, જ્યારે દીકરો 12 વર્ષનો છે। અને આ ત્રણેયના જોઈશું તો BMI 38થી વધારે, એટલે 38, 39 અને 50થી વધારે। એક દીકરીનું BMI 50થી વધારે છે। 2 જે દીકરીઓ છે એની 4 નહીં, લગભગ 7 વર્ષ પહેલાં બેરિયાટ્રિક સર્જરી પણ કરવામાં આવી હતી ડૉક્ટર નરવારિયા દ્વારા, અને એ સર્જરી પછી પણ શરૂઆતમાં રિસ્પોન્સ આવ્યો અને પછી પાછું વજન ઘટવા લાગ્યું।